નમસ્કાર મિત્રો, આજે જે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા જે પીસી કરવામાં આવી અને જેમાં જે આક્ષેપો કરવામાં આવ્યા કે નિરંજનભાઈ વસાવા પાસે જે ડિગ્રી છે, હવે ડિગ્રી જે તમારા ઉચ્ચ નેતાઓ છે એ લોકો જ આટલા વર્ષોથી ડિગ્રી સંતાડે છે. એમને કહી દો કે પેલા ડિગ્રી બાબતે ખુલાસો કરી દે તો અમે તો નાના માણસો છીએ, અમે તો ડિગ્રી આપવા તૈયાર જ છીએ જ્યાં જોઈએ ત્યાં. અને બીજી વાત કે અમારો જે પરિવાર છે, મારા જે બંને ભાઈઓ છે નાના, એ બધા એમના પરિવાર સાથે અલગ રહે છે. અને જે કેસોની વાત કરો છો તો જે કેસો છે એ તો 2010, 2012 ને 2015 આજથી 10-15 વર્ષ જૂના કેસોની વાત છે. અને આ મુદ્દો ક્યાંક ને ક્યાંક ભટકાવવાની ભારતીય જનતા પાર્ટી અત્યારે આ કોશિશ કરી રહી છે. મારો મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ જિલ્લા પંચાયતના હોય, તાલુકા પંચાયતના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય, આજે પણ એમના ત્યાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે એમના ઘરની આજુબાજુમાં. અને એ લોકો કન્ટેનરો, આઈસર ટેમ્પાઓ દ્વારા એ લોકો હાલમાં પણ કટિંગ કરી રહ્યા છે. એના તમામ પુરાવા અમારી પાસે છે. અને બીજી વાત કે આજે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જેઓ 2500 કરોડ રૂપિયા મનરેગાનું જે કૌભાંડ છે એ બાબતે કેમ આજ દિન સુધી મૌન છે? ધારીખેડા સુગરમાં 50 લાખ રૂપિયાની બેગ જલારામ એન્ટરપ્રાઇઝની જે એજન્સીના આગેવાનો દ્વારા ત્યાં ગાડી આપવામાં આવી છે, એ પૈસા શેના માટે આપવામાં આવ્યા હતા એ બાબતે ખુલાસો કરો. બીજી વાત કે જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરો દ્વારા જૂના કોર્ટમાં અને ક્યાં ક્યાં કટિંગો કરવામાં આવે છે એના પણ તમામ અમારી પાસે ફૂટેજ છે. અમે આ તમામ ફાઇલો ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે એમના તમામ પુરાવા સાથે અમે અહીંયા ગાડી બેઠા છીએ. અને બીજી વાત અમે કરીએ છીએ, જે આપણા સાંસદશ્રીએ નલ સે જલ યોજનામાં જે કરોડો રૂપિયાનું જે કૌભાંડ થયું છે એ બાબતે અમે વાત કરી છે. તો એ બાબતે પણ અમને ખુલાસો કરવામાં આવે કે એ એજન્સીઓ પાસે ને જે અધિકારીઓ પાસે જે લાખો રૂપિયા લેવામાં આવ્યા છે એ કઈ બાબત પર લેવામાં આવ્યા છે. આજે નર્મદા પોલીસને પણ કહીએ છીએ અમે કે છેલ્લા 2 વર્ષમાં જેટલા પણ દારૂ જે સ્ટેટ મોનિટરિંગની ટીમે પકડી હોય કે પછી નર્મદા પોલીસે પકડી હોય, એ તમામ દારૂને સ્કેન કરવામાં આવે અને એ દારૂ નર્મદા જિલ્લામાં આવે છે ક્યાંથી, કઈ ચેકપોસ્ટમાંથી અંદર આવે છે, કયા તાલુકામાં ને કયા ગામમાં એ કઈ રીતે ઘૂસે છે, એમાં કેટલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ છે, જિલ્લા પંચાયત